હેલો નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે કાળી મિર્ચની। મિત્રો, કાળી મિર્ચનો છોડ કેવી રીતના તેને ઉછેરવામાં આવે છે અને કેવી તેને આબોહવા પસંદ છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। પરંતુ મિત્રો, તેની પહેલાં આપણે તેના મુખ્ય ફાયદાઓ અને તેના ઉપયોગો વિશે વાત કરીશું। તો મિત્રો, કાળી મિર્ચ આપણે પાચન સુધારે છે, ભૂખ વધારે છે અને અજીર્ણમાં ઘટાડો કરે છે। તેને એક એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર માનવામાં આવે છે, જે શરીરમાં ઝેર દૂર કરવામાં મદદરૂપ છે। ત્યારબાદ શરદી ઉધરસમાં પણ તે લાભદાયી છે। વજન ઘટાડવું હોય તો વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ છે। આપણે શરીરનું મેટાબોલિઝમ કહીએ છીએ તે એમાં ઉપયોગી છે। પોષક તત્વોમાં સારી એવી માનવામાં આવે છે। તેનો ઉપયોગ આપણે જોઈએ તો રસોઈમાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે। ત્યારબાદ મિત્રો, વધુમાં કાળી મિર્ચના છોડની વિશેષતાઓ જોઈએ તો જે વેલા જેવા થાય છે। તે હંમેશા લીલો રહેતો એક છોડ છે। ભીનું, ગરમ અને છાંયોવાળું વાતાવરણ તેને અનુકૂળ આવે છે। તેના પાન આપણે જોઈએ તો ચમકદાર, ગાઢ લીલા આંડા આકાર જેવા આકાર ધરાવે છે। તેના ફૂલ નાના અને સફેદ પીળાશ પડતા હોય છે। મિત્રો, શરૂઆતમાં આના ફળ મિર્ચ જોઈએ તો લીલા, પછી લાલ અને આખરે સૂકા એટલે કાળા જેવા બની જાય છે। કાળી મિર્ચના છોડને તેને માટી કેવી રીતના અનુકૂળ આવે તે જાણીએ તો સજીવન ભરપૂર, હલકી અને પાણીનો સારો નિતાર ધરાવતો હોય એવી માટી તેને અનુકૂળ આવે છે। પાણી નિયમિત પરંતુ ભરાઈ ન રહેતી હોય તેવી જગ્યા તેને અનુકૂળ આવે છે। છાંયો સીધી તડકામાં નહીં પણ અડધો છાંયો તેને વધારે અનુકૂળ આવે છે। ખાતર સજીવ ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવા ખાતર તેને વધુ પડતા નાખવા જોઈએ। મિત્રો, તેના ફળ પાકી જાય પછી લીલા દાણા પક્વ થાય ત્યારે તેને તોડવામાં આવે છે અને તેને સૂર્યપ્રકાશમાં સૂકવવાથી તે કાળી મિર્ચ બની જાય છે। હવે મિત્રો, આપણે જાણીશું કે તેનો છોડ કેવી રીતના તૈયાર કરવો। મિત્રો, કટિંગ આપણે તેનું તૈયાર કરવું વધારે જરૂરી બને છે। તે બીજમાંથી તો ઉગે જ છે, પરંતુ બીજમાંથી ઉગેલો છોડ તે ધીમી ગતિ લે છે, એટલે કે તે હાઇટ પકડતો નથી અને પરિપક્વ થવામાં વાર લાગે છે। એટલા માટે તેને ઉગાડ્યા પછી તેમાંથી કટિંગ કરીને તે છોડનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, કાળી મિર્ચ નો જે કટિંગ થાય તે કટિંગ 5 થી 6 ઇંચ લાંબુ અને નરમ ડાઠાનું કટિંગ લેવું જોઈએ। તેમાં 2 થી 3 નોડ એટલે કે ગાંઠ હોવી જોઈએ। નીચેની પાંખડી તેની પાંદડા કાઢી નાખવા જોઈએ અને તે આપણે કેવી રીતના વાવવું તેની વાત કરીએ તો સારી ડ્રેનેજવાળી ઢીલી અને સજીવ માટી જરૂરી। સજીવ માટી એટલે કેવી મિત્રો, જે આપણે કમ્પોસ્ટ બનાવવું હોય પાંદડાનું, એ પાંદડાનું કમ્પોસ્ટ, બગીચાની માટી અને રેતી એ બધું મિક્સ કરીને આ માટી બનાવવામાં આવે છે। એને સારી સજીવ ડ્રેનેજવાળી ઢીલી માટી બની જાય છે। ત્યારબાદ મિત્રો, હવે આપણે વાવેતર કેવી રીતના કરવું તેની વાત કરીએ તો આ માટીમાં 1 થી 2 ઇંચ સુધી તેને કટિંગને નાખી અને દબાવી દેવું જોઈએ અને હળવેથી તેમાં પાણી આપવું જોઈએ। કટિંગને છાયાવાળી જગ્યામાં ખાસ કરીને રાખવું જોઈએ, એટલે કે જો તમે વાવ્યું હોય તો તેના માટે આછો ચિતરછાયો કહીએ ને આપણે, તે ચિતરછાયો ગોઠવવો જોઈએ। એટલા માટે તે સારી રીતના વૃદ્ધિ અને ગ્રોથ પામી શકે। ત્યારબાદ મિત્રો, એને સપોર્ટ સિસ્ટમ પણ રાખવી જોઈએ। સપોર્ટ સિસ્ટમમાં શું કે જે વેલા જેવું થાય છે તે વેલો ચડવા માટે આપણે કંઈક બાજુમાં દાંડી કે એવું કંઈક ખોડી દેવું જોઈએ, તો જેથી કરીને તે આસાનીથી તેની ઉપર ચડી શકે। હવે નિયમિત તેને પાણી આપવું જોઈએ, પરંતુ પાણી ભરાઈ ન રહે ને આપણે અગાઉ વાત કરી તેવી રીતના તેને આપવું જોઈએ। ખાતર હવે આપવાની વાત કરીએ તો વર્મી કમ્પોસ્ટ, ગોબર ખાતર અને હ્યુમિક એસિડ આપણે તેમાં વારંવાર વધારે ન થાય તે રીતના આછું છાંટતું રહેવું જોઈએ। અને ત્યારબાદ એ પરિપક્વ થઈ જાય એટલે 8 થી 12 મહિનામાં ફૂલો અને દાણા આવવા લાગે છે। લીલા દાણા તે પરિપક્વ ગણાય છે અને ત્યારબાદ લાલ થાય છે અને તેને સૂકવવાથી કાળી મિર્ચ બને છે। તો મિત્રો, આ રીતના કાળી મિર્ચ તૈયાર થાય છે અને જેને સૂકવીને આપણે માર્કેટમાં વેચાતી જોવા મળતી હોય છે। તો મિત્રો,
અમને આશા છે કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે, જેથી કરીને વિડીયોને આગળ શેર પણ કરતા રહો. આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારતા રહો. ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.